ખાવડના ઝઘડાને લઈને આ સૌથી મોટા સમાચાર। હવે મોરે મોરાની વાર્તા ફરી એક વખત અહીં પૂરી થઈ ગઈ હોય એવા સમાચાર આવી રહ્યા છે। મોરે મોરાની વાર્તા એ પૂરી થઈ છે। બંને કલાકારોને શાંત થવા અને સમજાવટના પ્રયાસ થયા હોવાના સમાચાર એ હાલ સામે આવ્યા છે। બંને કલાકારો ડાયરાના બે કલાકારો વચ્ચે ઝઘડો શાંત થઈ ગયો હોવાના સમાચાર આવ્યા છે। દેવાયત ખાવડ અને બ્રિજરાજ દાન ગઢવી વચ્ચેનો જે ઝઘડો છે એ શાંત થઈ ગયો છે। કાઠી અને ગઢવી સમાજના આગેવાનો એ ઝઘડાને શાંત કરવા માટે બહાર આવ્યા છે। બંને સમાજના આગેવાનો બંને સમાજના અગ્રણીઓએ કલાકારોને સમજાવ્યા હોવાના હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બંને સમાજના અગ્રણીઓ એક મંચ પર આવી અને બંનેને સમજાવ્યા છે। કોઈ પણ પ્રકારનો વિવાદિત વિડીયો સોશિયલ મીડિયાની અંદર ન મૂકવા માટેની અપીલ કરવામાં આવી છે। વ્યક્તિગત ઝઘડાની અસર એ સમાજ પર થતી હોવાની આગેવાનોની ટકોર છે અને આ જે ઝઘડો છે તે આગળ ન વધે। કાઠી અને ગઢવી સમાજ વચ્ચે મામા ભાણેજના સંબંધનો નાતો છે અને એ નાતો જળવાઈ રહે તેના માટે થઈ અને ખાવડના ઝઘડાને લઈને આ સૌથી મોટા સમાચાર। હવે મોરે મોરાની વાર્તા ફરી એક વખત અહીં પૂરી થઈ ગઈ હોય એવા સમાચાર આવી રહ્યા છે। મોરે મોરાની વાર્તા એ પૂરી થઈ છે। બંને કલાકારોને શાંત થવા અને સમજાવટના પ્રયાસ થયા હોવાના સમાચાર એ હાલ સામે આવ્યા છે। બંને કલાકારો ડાયરાના બે કલાકારો વચ્ચે ઝઘડો શાંત થઈ ગયો હોવાના સમાચાર આવ્યા છે। દેવાયત ખાવડ અને બ્રિજરાજ દાન ગઢવી વચ્ચેનો જે ઝઘડો છે એ શાંત થઈ ગયો છે। કાઠી અને ગઢવી સમાજના આગેવાનો એ ઝઘડાને શાંત કરવા માટે બહાર આવ્યા છે। બંને સમાજના આગેવાનો બંને સમાજના અગ્રણીઓએ કલાકારોને સમજાવ્યા હોવાના હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બંને સમાજના અગ્રણીઓ એક મંચ પર આવી અને બંનેને સમજાવ્યા છે। કોઈ પણ પ્રકારનો વિવાદિત વિડીયો સોશિયલ મીડિયાની અંદર ન મૂકવા માટેની અપીલ કરવામાં આવી છે। વ્યક્તિગત ઝઘડાની અસર એ સમાજ પર થતી હોવાની આગેવાનોની ટકોર છે અને આ જે ઝઘડો છે તે આગળ ન વધે। કાઠી અને ગઢવી સમાજ વચ્ચે મામા ભાણેજના સંબંધનો નાતો છે અને એ નાતો જળવાઈ રહે તેના માટે થઈ અને